કે રંગ બરસે ભીગે ચુનર વાલી રંગ બરસે, કાં તો પછી હોલી આઈ હે હોલી આઈ હે. આવા ગીતો જ્યારે ટેપ ઉપર વાગતા હોય ને બીજી બાજુ શું ઉજવણી કરવાની મજા આવે છે રંગોના તહેવારની, વાત જ અલગ છે. પણ શું તમે જાણો છો હોળીનો તહેવાર ક્યારે આવે છે અને તેની પાછળ શું છે પૌરાણિક કથા? તો આવો જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, મારું નામ છે રાજ વાઢેર અને રંગોના તહેવાર એવા હોળી અને ધૂળેટી વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તહેવારોની રમઝટ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. વાત કરીએ હોળીની, તો હોળી છે તે ગુજરાતી કેલેન્ડર અનુસાર ફાગણ મહિનામાં આવે છે. ફાગણ સુદ પૂનમના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધૂળેટીના એક જ દિવસ અગાઉ એટલે કે ફાગણ સુદ 14ના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. હોળીના દિવસે ગામનો ચોરો હોય કે શેરીના ચાર રસ્તા, ત્યાં એક લાકડા અથવા તો છાણાને ભેગા કરીને એક મોટી હોળી બનાવવામાં આવે છે. આ હોળીને સાંજના સમયે પ્રગટાવવામાં આવે છે. ગામના લોકો વાજતે ગાજતે તે સ્થળ પર જાય છે, હોળીની પ્રદક્ષિણા કરે છે અને પવિત્ર મનાતી વસ્તુઓથી તેની પૂજા અર્ચના કરે છે. આ તો વાત થઈ હોળીની. હવે હોળી પાછળ શું છે પૌરાણિક કથા, આવો જાણીએ. વિષ્ણુ પુરાણ અનુસાર દૈત્યરાજ હિરણ્યકશ્યપુએ એક સમયે લોકોને ભગવાનને નહીં પરંતુ પોતે જ ભગવાન છે તેવી રીતના માનવા માટે લાચાર કર્યા હતા. હવે જેમ કાદવમાં જ કમળ ખીલે છે એવી જ રીતે હિરણ્યકશ્યપુના ઘરે જ પ્રહલાદનો જન્મ થયો. આ એ જ પ્રહલાદ કે જે ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત. હવે જ્યારે દૈત્યરાજ હિરણ્યકશ્યપુને આ વાતની ખબર પડે છે ત્યારે પોતાના જ પુત્ર પર દૈત્યરાજ હિરણ્યકશ્યપુએ અનેક પ્રકારની યાતનાઓ કરી. હવે બને છે એવું, એક દિવસ હિરણ્યકશ્યપુના બેન હોળિકા તેમના ઘરે આવે છે. હોળિકાને પોતાની તમામ વાતો હિરણ્યકશ્યપુ જણાવે છે. હિરણ્યકશ્યપુની વાત સાંભળીને હોળિકા પોતાના ભાઈને પોતાના વરદાન અને સાથે જ અન્ય વાત કહે છે. હોળિકા પોતાના ભાઈને જણાવે છે કે ગામના ચોરા પર એક મોટો અગ્નિકુંડ સ્થાપવામાં આવે. આ અગ્નિકુંડમાં હોળિકા પોતાના ભાઈના દીકરા એટલે કે પ્રહલાદ સાથે બેસશે. હવે થાય છે પણ એવું જ. હિરણ્યકશ્યપુના આદેશ અનુસાર તેના સિપાહીઓ ગામના ચાર રસ્તા પર એક મોટો અગ્નિકુંડ બનાવે છે. આ અગ્નિકુંડમાં હોળિકા પ્રહલાદ સાથે બેસે છે. હવે હોળિકાને એક વરદાન હોય છે, તેની પાસે એક જાદુઈ ચાદર હોય છે, જે ચાદર પર અગ્નિનો પ્રભાવ નથી થતો. જેનો મતલબ એવો કે અગ્નિકુંડમાં જ્યારે હોળિકા બેસે છે ત્યારે તે ચાદરને ઓઢી લે છે. હવે બને છે એવું કે એક વખત જોરદાર પવન આવે છે. આ પવનના લીધે હોળિકાએ ઓઢેલી ચાદર અચાનક જ પ્રહલાદ પર આવી જાય છે. હવે પ્રહલાદ બચી જાય છે અને હોળિકા હવનકુંડમાં સમાઈ જાય છે. હોળીનો દિવસ એ અધર્મ પર ધર્મની જીત છે. અહીંયા હું બીજી વાત તમને એ પણ જણાવીશ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો સામસામે યુદ્ધ માટે તૈયાર હતા તે સમયે અર્જુન જ્યારે પોતાના હથિયાર હેઠા મૂકી અને ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતા દ્વારા ઉર્જાવાન બનાવ્યા હતા, તે જ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એક શ્લોક ટાંકવામાં આવ્યો છે. તે આ મુજબ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ભક્તોમાં હું પ્રહલાદને વરેલો છું, પ્રાણીઓમાં સિંહને અને પક્ષીઓમાં ગરુડરાજને વરેલું છું. આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.